વિસાવદર ધારી ચલાલા અમરેલીને જોડતી રેલવે સુવિધાના મુદ્દે વ્યાજબી માંગણી સાથે વિસાવદરથી એક મહત્વના સમાચાર સામે આવી રહેલા છે કે વિસાવદરની જનતા અને રાજકીય આગેવાનો બંધ કરવામાં આવેલ રૂટને ફરી શરૂ કરાવવા માટે આગળ આવશે। વિસાવદરથી ધારી અને ધારીથી અમરેલી મીટર ગેજને બંધ કરવામાં આવેલ છે, જેને પુનઃ શરૂ કરાવવા માટે ધારી, ચલાલા, અમરેલી અને વિસાવદરથી અવાજ ઉઠશે। ધારીના રેલવે સ્ટેશન ખાતે છેલ્લે ક્યારે ટ્રેન આવી એ કદાચ ભૂલી ગયેલા નાગરિકોએ આખરે પોતાની યોગ્ય માંગણી માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચાઓ શરૂ કરેલી છે। સંપૂર્ણ માહિતી આપું એ પહેલા આપ સહુ અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી આપની મોબાઈલની સ્ક્રીન ઉપર અમારા બધા વિડીયો નિહાળો। અમારી ફેસબુકને ફોલો કરો અને આપને યોગ્ય માંગણી અને માહિતી મળેલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ધારીના વિકાસ માટેની આ મુહિમમાં સાથ અને સહકાર આપો તેવી આશા અને અપેક્ષા। બંધ કરવામાં આવેલ ટ્રેનની સુવિધા ફરી શરૂ કરવા માટે લોકો આશા અને અપેક્ષા સાથે રાહ જોઈ રહેલા છે। મીટર ગેજ ટ્રેનની સુવિધાને બ્રોડ ગેજમાં રૂપાંતર કરવા માટેની માંગ લોકો કરી રહેલા હતા, ત્યારે રિપેરિંગ કામના બહાને સમારકામના બહાના હેઠળ મીટર ગેજ સુવિધા છીનવી લેવામાં આવેલી છે। બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણીએ પણ 1 મહિનાનું અલ્ટિમેટમ આપેલું છે। સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જેમાં 2 મહિનાની અંદર ફરી ધારી શહેરને રેલવે સુવિધા આપવાની હૈયાધારણ આપેલી છે। પરંતુ લોકો પાસેથી જાણવા મળેલું છે કે જ્યાં સુધી લેખિત બાંહેધરી આપવામાં ન આવે ત્યાં સુધી આ જવાબને માત્ર આશ્વાસન ગણવામાં આવે છે। બગસરા શહેરની જેવી રીતે રેલવે સુવિધા ઝૂંટવી લેવામાં આવી છે, એવી જ રીતે ધારી શહેરને પણ રેલવે સુવિધાથી વંચિત કરવામાં આવેલ છે। અમરેલીથી વિસાવદર સુધીની બ્રોડગેજ સુવિધા બાકી છે, ત્યારે જો ધારી શહેરના નાગરિકો સાથે યોગ્ય ન્યાય કરવામાં નહીં આવે તો અસરકારક લડાઈ સ્વયંભૂ લોકો લડશે। એક રાજકીય આગેવાને આ અંગે વાતચીતમાં જણાવેલું છે કે સૌરાષ્ટ્રવાસીઓ સુરત, અમદાવાદ, નવસારી, મુંબઈ જેવા શહેરોમાં રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે। એ તમામ લોકો પ્રસંગોપાત કે તહેવારો દરમિયાન સૌરાષ્ટ્રમાં આવતા હોય છે। ગુજરાતના મુખ્ય શહેરોને રેલવે સુવિધા થકી વિસાવદર, ધારી, ચલાલાને જોડવા માટે રેલવે વિભાગ મગનું નામ મરી પાડે એ પણ ખૂબ જ જરૂરી છે। વિસાવદર, ધારી, ચલાલા, અમરેલી રેલવે સુવિધાની માંગ બિન રાજકીય રીતે આગળ વધી રહેલ છે, ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનો પણ જનતાની વ્યાજબી માંગણી માટે આ સુવિધાને તાત્કાલિક અસરથી શરૂ કરાવે।